વડોદરાનું નામ ખાડોદરા છે એ તો તમને બધાને ખબર જ છે અને કેમ ન હોય, કારણ કે વરસાદની સિઝન આવતા પહેલાં તો રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોય છે. એટલે એક જ વરસાદમાં રોડની થઈ જાય છે ટાઈ ફિશ. હવે તમે વિચારો કે કરોડોના ખર્ચે બનેલા આ રોડ જો એક જ વરસાદમાં આવા થઈ જતા હોય તો એ રોડમાં જે સામાન વપરાયો છે તેની ગુણવત્તા કેવી હશે. અને બીજી મોટી વાત તો એ કે જ્યારે રોડ બનતા હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ થતું હોય તો એની એ ટાઈ ફિશ, કારણ કે અહીંયા તો કટકી થાય તો પછી ફટકી ક્યાંથી પડે. હવે આ બધાની વચ્ચે એક સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ શું કહે છે તે પણ જોઈએ અને તેના પછી આ જે ભુવાઓ રસ્તામાં પડ્યા છે તેને કોર્પોરેશન સરખા કરી દે અને રોડ સારા બનાવે તેની માટે કેટલા ભુવા ધૂણાવવા પડશે એ તો હવે ચોમાસામાં જ ખબર પડશે. સ્થાનિક કોર્પોરેટર પણ જવાબદાર હોય છે, કારણ કે જ્યારે કામ થતું હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યો છે.